એમાં ખાસ તો હનુમાન બાપાની દયા કે હજી ઠાકોરો લાગ્યો નથી. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. દોસ્તો, આજે છે તારીખ 4/12/2025 અને આજે અત્યારે આપણે જઈ રહ્યા છીએ કે લાલભાઈની એક માનતા હતી કે ભાઈ એક લડાઈની અંદર સત્યનો વિજય થશે તો હું મારું ગામ આમળાસ એટલે કે લાલભાઈનું ગામ આમળાસથી લઈ અને આઠસંગે હનુમાન દાદાના મંદિર સુધી એ પદયાત્રા કરશે. તો અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ છે પદયાત્રાની. અત્યારે રાત્રે 1 વાગી રહ્યો છે અને પદયાત્રાની શરૂઆત લાલભાઈએ કરી દીધી છે. તો લાલભાઈએ અત્યારે આ રૂટ ઉપરથી ચાલવાની તૈયારી કરી દીધી છે. આગળ આપણે લાલભાઈ સાથે જ વાત કરીએ. તો લાલભાઈ આહિર એમના ગામ આમળાસથી આઠસંગ સુધી પદયાત્રા કરી રહ્યા છે. એમની જે લડત હતી એમાં સચ્ચાઈની જીત થઈ તે માટે થઈ અને લાલભાઈ આહિર પદયાત્રા કરી આઠસંગ સુધી ચાલી રહ્યા છે. સાથે છે દીપકભાઈ, આપ જોઈ શકો છો. લાલભાઈ અને દીપકભાઈ પદયાત્રા કરી અને જઈ રહ્યા છે. અત્યારે વાગી રહ્યા છે રાતના 3. તો લાલભાઈ ને જો ઘણું બધું અંતર કાપી નાખ્યું છે. કેવું કર્યું લાલભાઈ? એકદમ ભાઈ મજા આવે. અત્યારે રાતને હાલવાની બહુ મજા આવે. એમાં ખાસ તો હનુમાન બાપાની દયા કે હજી ઠાકોરો લાગ્યો નથી ને હનુમાન બાપા ઠાકોરો લાગવા ન દે એટલે હનુમાન બાપાની દયા. ભાઈ દીપકભાઈ શું કહેશો? બસ મજા આવે છે હાલવાની. કયા રૂટ ઉપર જાવ છો? અત્યારે પ્રાચી ભૂગવા આવ્યા છે. હા, અને ક્યાંથી ચાલવાના છો? આપણે ગાંગેથા થઈ, ઘાટવડ થઈ, ગીરગઢડા થઈ, ચોકડવા, ત્યાંથી પછી ખાંભા, ત્યાંથી આઠસંગ. તો મિત્રો, આપણે લાલભાઈને આખી રાત ચાલી અને 4-5 વાગ્યા સુધી ચાલી અને આપણે મોગલધામ પ્રાસલી મુકામે પહોંચ્યા હતા. એટલે રાત્રિ રોકાણ અહીંયા કર્યું હતું કે ભાઈ લાલભાઈનું એક ધ્યેય છે કે ભાઈ સત્યની જો જીત થશે તો હું આઠસંગ મુકામે ચાલીને જાય, એવો એનો ધ્યેય હતો. તો સત્યની જીત થઈ એટલા માટે માનતા પૂર્ણ કરવા માટે થઈ અને લાલભાઈ આ પદયાત્રાની શરૂઆત કરી. લાલભાઈ, રાત્રે આખી ચાલવાનો અનુભવ કેવો રહ્યો ભાઈ? ભાઈ ચાલવાનો અનુભવ બહુ સારો રહ્યો. બહુ મજા આવી ભાઈ. ને આમ તો તમે પહેલી વાર જ લગભગ હાલો છો. આ પહેલી વાર ભાઈ. હા, તોય જો લાલભાઈ ને થાક લાગ્યો નથી બહુ બધો એવો. હનુમાન બાપાની દયા ભાઈ, વાંધો નથી. હજી એમ થાય કે હજી 25-30 કિલોમીટર કાપી નાખશું આગળ. હવે હાલતા શરૂ કરતા એ પહેલા એવું લાગતું કે હલાશે કેમ થશે આ તે. શરૂ કર્યા પછીનો અનુભવ કેવો રહ્યો? હા, અને સારો રહ્યો ભાઈ. કઈ વાંધો નથી હો ભાઈ, એટલે હનુમાન બાપાની દયા. દીપકભાઈ પણ રાત્રે ચાલવામાં હતા. દીપકભાઈ કેવું કર્યો? બસ મજા આવી હો હાલવાની. જરા એવું લાગે છે કે થાક્યા જ નથી એમ હજી. એમ? હા, હજી અહીંથી ને હવે અત્યારે ઉઠ્યા છે, જાગ્યા છે. હવે અહીંથી પાછું ચાલવાનું ચાલુ કરવાનું છે. હવે પ્રાસલીથી કઈ બાજુ જવાના? પ્રાસલીથી આપણે ઘાટવડ બાજુ. તો બસ હવે ઘાટવડ બાજુ યાત્રા લઈ અને લાલભાઈને જવાનું છે. બધા સપોર્ટ બનાવી રાખજો અને આગળની અપડેટ તમને આપતા રહીશું. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હનુમાન દાદા.